મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ ક્રિએટિવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી યુટ્યુબ ચેનલમાં ગણિત, રિઝનિંગ, સામાન્ય જ્ઞાન, સામાન્ય વિજ્ઞાન તથા કરંટ અફેરના વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવશે, જેથી તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ, બિન સચિવાલય, ક્લાર્ક, જીપીએસસી, એસએસસી, રેલવે એનટીપીસી, ગ્રુપ ડી તથા અન્ય પરીક્ષા માટે ઉપયોગી બનશે. જેથી અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો શરૂ કરીએ સામાન્ય જ્ઞાનનો પાઠ બીજો. પહેલો પ્રશ્ન જોઈએ આપણે, ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. બીજો પ્રશ્ન જોઈએ, ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, આપણા દેશની રાજધાની ક્યાં આવેલી છે? તો આપણા દેશની રાજધાની નવી દિલ્હીમાં આવેલી છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના હાલના પ્રધાનમંત્રી કોણ છે? તો ભારતના હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના હાલ રક્ષામંત્રી કોણ છે? તો ભારતના હાલના રક્ષામંત્રી રાજનાથસિંહ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના હાલના ગૃહમંત્રી કોણ છે? તો હાલના ગૃહમંત્રી અમિત શાહ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. પછીનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. પછીનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન છે. પછી જોઈએ આપણે, ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન કઈ ભાષામાં લખાયેલું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન બંગાળી ભાષામાં લખાયેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતમાં જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. પછીનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે. પછીનો પ્રશ્ન છે, ભારતની મુદ્રા કઈ છે? તો ભારતની મુદ્રા રૂપિયો છે. જેમ કે અમેરિકાની કરન્સી ડોલર છે, તેવી રીતને ભારતની કરન્સી રૂપિયો છે. પછીનો પ્રશ્ન છે, ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો છે? તો ભારતનો રાષ્ટ્રીય ખેલ હોકી છે. પછીનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક કેલેન્ડર છે. પછીનો પ્રશ્ન, ભારતમાં કયા સ્થળને ઉગતા સૂરજની ભૂમિ તરીકે જાણવામાં આવે છે? તો ભારતને ઉગતા સૂરજની ભૂમિ તરીકે અરુણાચલ પ્રદેશ રાજ્યને કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં છે? તો માનવ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. નાનો બાળકના જન્મ સમયે બાળકમાં 300 હાડકાં આવેલા હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી ગંગા છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતના કયા સ્થળેથી ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે? તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારત દેશનો મુખ્ય તહેવાર કયો છે? તો ભારત દેશનો મુખ્ય તહેવાર દિવાળી છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો મહાદ્વીપ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો મહાદ્વીપ હોય તો એશિયા. પછીનો પ્રશ્ન છે, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોય તો બુધ છે. તેવી જ રીતે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, પૃથ્વી પરનું સૌથી ઝડપથી દોડતું જાનવર કયું છે? તો સૌથી ઝડપી દોડનારું જાનવર ચિત્તો છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી ઊંચો પર્વતનું નામ શું છે? તો વિશ્વના સૌથી ઊંચા પર્વતનું નામ એવરેસ્ટ પર્વત છે. પછીનો પ્રશ્ન જોઈએ, તો ભારતમાં ધ્વજનું નામ શું છે? તો ભારતમાં ધ્વજનું નામ તિરંગા છે. પછીનો પ્રશ્ન જોઈએ, આપણા રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો આપણી રાષ્ટ્રીય ધ્વજમાં 4 રંગ આવેલા છે. તો મિત્રો, આ હતા આપણા સામાન્ય જ્ઞાનના પાર્ટ 2ના અગત્યના પ્રશ્નો, જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે. તેથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. જય હિન્દ.